ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દારૂ પીવાની મંજૂરી અપાઈ। રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં લીકર પરમિશનને લઈ ગાઈડલાઈન જાહેર કરાઈ, જે મુજબ માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓને દારૂની છૂટ અપાશે। આ સિવાય માત્ર મુલાકાતીઓને દારૂ પીવાની મંજૂરી છે। બહારથી આવતા મુલાકાતીઓ દારૂ માટે અધિકૃત અધિકારી પાસેથી મંજૂરી લેવાની રહેશે। તેમજ હેલ્થ પરમિટ, વિઝિટર પરમિટ ધારકો અને ટુરિસ્ટ પરમિટ ધારકો દારૂનું સેવન નહીં કરી શકે। 31 ડિસેમ્બરને લઈ રાજકોટ પોલીસ સતર્ક બની અને દરરોજ પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવી રહી છે। 31 ડિસેમ્બરને લઈને પોલીસ કમિશનર દ્વારા નિવેદન સામે આવ્યું અને તેઓએ કહ્યું, ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈ સ્પેશિયલ ડ્રાઈવ યોજાશે। રાત્રે 12:30 સુધી ડીજે પાર્ટીની મંજૂરી આપવામાં આવી। પોલીસ દ્વારા તમામ ક્લબ અને પાર્ટી સ્થળો પર નજર રખાશે। રાજ્યમાં દિવસને દિવસે ડ્રગ્સ, ગાંજા, ચરસનું વેચાણ વધી રહ્યું છે, જેના કારણે અનેક પરિવાર બરબાદ થઈ રહ્યા છે। ત્યારે જૂનાગઢમાં ડ્રગ્સ અને એનડીપીએસનું વધતું જતું ચલણ અટકાવવા માટે પોલીસ દ્વારા આ ગુનામાં પકડાયેલા આરોપીઓનું કાઉન્સેલિંગ કાર્યક્રમ યોજાયો, જેમાં પોલીસ અધિકારીઓ આરોપી કેવી રીતે આવા ધંધે ચડ્યા હતા, કેટલો ટાઈમ જેલની સજા ભોગવી, તેમજ હવે શું કરી રહ્યા છે તે અંગે માહિતી મેળવી હતી। રાજકોટ શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ નાબૂદી અભિયાન અંતર્ગત એનડીપીએસ આરોપી મેન્ટર પ્રોગ્રામ યોજાયો। એનડીપીએસના કેસોમાં અગાઉ આરોપીઓ પકડાયા હતા, તેમના પરિવર્તન આવે તેની સમજ અપાઈ। શહેરના 133 આરોપીઓને પોલીસ હેડક્વાર્ટર ખાતે બોલાવી કાઉન્સેલિંગ કરાયું હતું। અરબ સાગરમાં ડ્રોન હુમલાનો ભોગ બનેલું વેપારિક જહાજ એમવી કેમ પ્લુટો મુંબઈ પહોંચ્યું। વેપારિક જહાજ એમવી કેમ પ્લુટો ભારત આવી રહ્યું હતું તે સમયે અરબ સાગરમાં ભારતીય તટ નજીકમાં ડ્રોન વડે હુમલો કરાયો હતો, જેના કારણે લાઇબ્રેરીના ઝંડા લગાવાયેલા જહાજના એક ભાગમાં આગ લાગી। આ સૌની વચ્ચે પેન્ટાગોને મોટો દાવો કર્યો કે ઈરાનના ડ્રોન હુમલાના કારણે ભારતની નજીકમાં રાસાયણિક ટેન્કર જહાજને નિશાન બનાવાયું હતું। ફ્રાન્સના એરપોર્ટ પર માનવ તસ્કરીની આશંકાએ અટકાવી રાખેલા વિમાનમાં સવાર મુસાફરોમાંથી ગુજરાતી મુસાફરોના નામ સામે આવ્યા। 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામ ખુલ્યા। આ તમામ લોકો પાટણ, બનાસકાંઠા, માણસા, ગાંધીનગર ગ્રામ્ય અને આણંદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું। સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરાઈ રહી છે। આ મુસાફરો હાલ તો ફ્રાન્સથી મુંબઈ પહોંચ્યા। આ તપાસમાં 4 ડીવાયએસપી સહિત 16 પોલીસ અધિકારીઓ કબૂતરબાજીના કામમાં જોતરાયા છે। સમગ્ર વિઝા કૌભાંડના મામલે મોટો ખુલાસો થયો। એજન્ટોની અલગ અલગ મોડસ ઓપરેન્ડી સામે આવી, જેમાં નકલી માર્કશીટ, સર્ટિફિકેટ, બેંકની ખોટી એન્ટ્રી તેમજ ખોટી નોકરી આપવાની લાલચે વિદેશ મોકલતા હોવાનું તપાસમાં સામે આવ્યું। તેમજ વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાંથી મળી આવેલા તમામ ડોક્યુમેન્ટ બનાવટી નીકળ્યા। સીઆઈડી ક્રાઇમે આઉટસોર્સ ઇન્ડિયા નામની ઓફિસ ખોલી ગેરકાયદેસર વિઝા પ્રોસેસ કરનાર દીપક પટેલ અને સ્નેહલ પટેલની ધરપકડ કરી। પાટણ જિલ્લા કોંગ્રેસમાં રાજકીય પ્રભુત્વની લડાઈ જોવા મળી। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની રાજીનામાની ચીમકી બાદ કોંગ્રેસમાં આફ્ટર શોકની શરૂઆત થઈ। જિલ્લા પંચાયતના મંજુલાબેન પ્રવીણભાઈ રાઠોડની દંડક તરીકે વરણી હાલ સ્થગિત કરવામાં આવી, કારણ કે તેમના વિરુદ્ધ વિધાનસભાની ચૂંટણી વખતે પક્ષ વિરુદ્ધ કામગીરીને લઈને રજૂઆત થઈ હતી। આમ આદમી પાર્ટીના સુપ્રીમો તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી દિવસોમાં ગુજરાત આવે તે પૂર્વે પાર્ટીના પ્રદેશ પ્રભારી ડોક્ટર સંદીપ પાઠક ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા। અરવિંદ કેજરીવાલ ચેતર વસાવાના મત વિસ્તારમાં જનસભા યોજે તેવી શક્યતા સૂત્રો દ્વારા વ્યક્ત કરાઈ। યાત્રાધામ અંબાજીમાં ગંદકી અને ઉભરતી ગટરોથી સ્થાનિકો અને યાત્રિકો પરેશાન છે। છેલ્લા ઘણા સમયથી રોજ સવારે અંબાજીમાં ગટર ઉભરાતી હોય છે, જેના કારણે લોકોને ગંદા પાણીમાંથી પસાર થઈ મંદિરની અંદર જવા માટે વારો આવે છે। અંબાજી ગ્રામ્ય પંચાયતમાં અનેકવાર રજૂઆત થઈ છતાં પણ કોઈ નિકાલ નહીં આવવાના કારણે લોકોમાં રોષ છે। વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે સબમરીન મૂકવામાં આવી, જેથી ભાવિક ભક્તો પૌરાણિક દ્વારકા નગરીના દર્શન કરી શકશે। આગામી સમયમાં યાત્રિકો હવે સબમરીન મારફતે દ્વારકાના દરિયામાં ડૂબેલી પૌરાણિક દ્વારકા નગરીમાં દર્શન પણ સબમરીન મારફતે કરી શકશે। વિગતો સામે આવતા યાત્રિકોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે સુરતના અડાજણ વિસ્તારમાં 50 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકના કારણે મોત થયું। રાત્રે સૂઈ ગયા બાદ તેઓ સવારે ઉઠ્યા જ નહોતા, જેથી તેમને 108 મારફતે ખાનગી હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ ફરજ પરના હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। પાટણના હારીજના એપીએમસીમાં ચેરમેન ભગવાનભાઈ ચૌધરીનું મોત થયું। ભગવાનભાઈને પોતાના નિવાસસ્થાને હાર્ટ એટેક આવ્યો, જેથી તેમને હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ ફરજ પર હાજર ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા।
ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અર્બન હેલ્થ સેન્ટર પર કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિને ટેસ્ટ કરાવવો હશે તે ટેસ્ટ કરાવી શકશે. અમદાવાદ શહેરમાં નવા 2 કોરોનાના કેસ નોંધાયા. સરખેજ રાણીપ વિસ્તારમાં કેસ સામે આવ્યા, જેમાં એક મહિલા અને એક પુરુષ કોવિડ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ શહેરમાં વધુ 2 કોરોના કેસ સામે આવ્યા. શહેરના સરખેજ અને રાણીપ વિસ્તારમાં નવા કેસ નોંધાયા. એક મહિલા અને એક પુરુષ કોવિડ પોઝિટિવ આવ્યું. દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી વિદેશી હોવાનું સામે આવ્યું. દર્દી સિંગાપુર ગયો હતો. ચીન સહિત ભારતમાં ફરી એક વખત કોરોનાએ દેખા દેતા રાજ્ય સરકારની ચિંતા વધી. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં પણ તમામ તૈયારીઓ અંગેની સૂચના જે તે વિભાગને આપવામાં આવી, જેના પગલે સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. સલાયાના વધુ એક વહાણમાં યમનમાં આગ લાગી અને વહાણ ભસ્મીભૂત થયું. મળતી માહિતી મુજબ સોમવારે સવારના સમયે યમનના મકલા પોર્ટ પર માલ ભરેલ વહાણ સળગ્યું હતું, જેમાં અકસ્માતે વહાણમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. સરકારે દરેક ગામડાઓ સુધી પાણી પહોંચે તે માટે નળ સે જળ યોજના શરૂ કરી, પરંતુ સુરેન્દ્રનગરના સવલાશ ગામે લોકોને આપવામાં આવતી પીવાના પાણીની યોજના નિષ્ફળ સાબિત થઈ, કારણ કે ગામના લોકોને ભર શિયાળે પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ધાંગધ્રા મોદી યુગનો લાભ લેવામાં નિષ્ફળ નીવડ્યું હોવાનું ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ પરમુરાએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું 2001 બાદ ગુજરાતમાં મોદી યુગ ચાલુ થયો, પણ તેનો લાભ ધાંગધ્રા ન લઈ શક્યું. અહીંના મુખ્ય હાઈવે પરની જમીનો પણ કોઈ લેવા તૈયાર નથી હોવાનું સ્થાનિક ધારાસભ્યએ જણાવ્યું હતું. તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 જમીન સંપાદન કરવામાં આવનાર છે, જેના વિરોધમાં ખેડૂત ખાતેદારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સુરતના કતારગામ બીઆરટીએસ અકસ્માત મામલે સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું. બીઆરટીએસ અને સિટી બસ અડફેટ બનતી ઘટનાઓને અટકાવવા મેયર અને પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી. મોડાસા તાલુકાના ટીટો તથા આસપાસના ખેડૂતોએ કિસાન સૂર્યોદય યોજનાથી વંચિત રહેતા વિરોધ વ્યક્ત કર્યો. ખેડૂતોએ યુજીવીસીએલ પેટા વિભાગ કચેરી ટીટોએ ખાતે મોટી સંખ્યામાં રેલી યોજી, તેમજ ખેડૂતોએ અધિકારીને આવેદનપત્ર પાઠવી યોજનાકીય માંગ સંતોષવા રજૂઆત કરી હતી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ કિરણ જેમ્સ બ્રાન્ચ 2 ની ડી મિલન કંપનીમાં કામ કરતા 70 થી 80 જેટલા રત્ન કલાકારો અન્ય કંપની ટ્રાન્સફર કરાવવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો. સુરત ડાયમંડ વર્કર યુનિયને આ અંગે રજૂઆત કરવામાં આવી. સુરતના કાપોદ્રા સ્થિત કિરણ જેમ્સના કારીગરોને છૂટા કરાયા હોવાનો કારીગરો દ્વારા આક્ષેપ કરાયો, જેમાં 100 થી વધુ કારીગરોને કોઈપણ જાતની જાણ કર્યા વગર બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કરાતા કારીગરોએ વિરોધ નોંધાવ્યો હતો. જૂનાગઢ માંગરોળ પંથકમાં 40 કિલોમીટરના લાંબા દરિયા કિનારો આવેલો છે, જેમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. હાલમાં જે દરિયાની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની શંકાએ પોલીસ અધિકારી સહિતની ટીમ દ્વારા માંગરોળ પંથકમાં 40 કિલોમીટરના લાંબા દરિયા કિનારા ઉપર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું, જેમાં પેરાગ્લાઇડિંગ દ્વારા દરિયાની અંદર પણ સર્ચ કરાઈ રહ્યું હતું.